નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી મુબસ્સરા। હવે ચુઈ ગેંગનો વારો। વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વધુ 7 જેટલા આરોપીઓ સામે ગુસ્સે ટોકનો ગુનો નોંધવામાં આવ્યો। આ વર્ષનો ચોથો ગુસ્સે ટોકનો ગુનો। શું કહે છે જોઈન્ટ પોલીસ કમિશનર લીનાબેન પાટીલનો સાંભળો। આજે ગુસ્સી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનું મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે, એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાક ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે। કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં 32 અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ 14-8 અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં 37 ગુના દાખલ થયેલા છે। આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7 માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને 1 આરોપી વોન્ટેડ છે। વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુસ્સી ટોકનો ગુનો છે। આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કુણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાર્થ ઉર્ફે સોનુ, બ્રહ્મભટ્ટ પ્રદીપ જાડીઓ ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી, આ ટોટલ 7 આરોપીઓ છે। એમાંના 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે અરુણ જયેશ માછી છે એ પકડવાનો બાકી છે। આ તમામ આરોપીઓ છે એમાંથી 4 આરોપીઓ વિરુદ્ધમાં ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે। તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણીના ગુના દાખલ થયેલા છે। સાથે સાથે ચેઇન સ્નેચિંગ, લૂંટ, છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે। બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં 307નો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે। એના થ્રુ પછી આ ગુનો ગુસ્સી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે એના વિરુદ્ધમાં 3 વખત પાસા થયેલી છે અને 3 વખત તડીપાર થયેલી છે। કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં 5 વખત પાસા થયેલી છે, 1 વખત તડીપાર થયેલી છે। દીપક કહાર વિરુદ્ધમાં 2 વખત પાસા, પાર્થ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં 3 વખત પાસા, પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડીઓ એના વિરુદ્ધમાં 11 પાસા અને 1 તડીપાર છે અને રવિ માછી વિરુદ્ધમાં 1 પાસા છે। એટલા માટે તો ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે। 15 દિવસની અંદર પાસામાંથી નીકળી જાય છે આરોપી। આ વોરા સાહેબના કારણે આવું થાય છે।
આ જે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આયુર્વેદ 3 રસ્તા આગળ ઊભા હતા અને એમની બોલાચાલી હતી. એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સ્ટમાં 307 નો ગુનો દાખલ થયો છે. ગુજસી ટોકમાં આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય, એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુજસી ટોકનો ગુનો દાખલ થતો હોય છે. થેન્ક યુ. આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે ચુઈ એનો મુખ્ય સૂત્રધાર છે. આજે તમામ આરોપીઓ છે એ લોકોએ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें